દાદા તમે શું એટલા બધા ટેન્શન માં છો તે આટા ફેરા કર્યા રાખો છો? આ તમે નીચે જોવો સિમેન્ટ ઉખાઈ નાખી સાના માના હેઠા બેહો ને. હાલ હવે હેઠો બેસી ગયો. તમારી ઉપાધિ મટાડ ધ્યાન. તમારે તો વળી એવી શું ઉપાધિ છે? આજ કેટલી તારીખ છે? આજ 3 તારીખ અને 6 મહિનો. એ તો લડધા, તને ખબર નથી આજ મારો જન્મ દિવસ છે. જન્મદિવસ છે? હા. તે માને આવી રીતે જન્મદિવસ ઉજવે? આમ જાય નામ આવે? મેં તો પહેલી વાર આવું જોયું. એ ગધેડા, તને નો ખબર હોય? હા ભાઈ, આપણે મુચ્છીના ઘીરે એના જન્મ દિવસમાં હોય ઝાટકીને ખાઈ આયા છે. હા મારા ભાઈ ડોલીના ઘીરે હોય ઝાટકીને ખાઈ આયા. હા ઓલા ભોપા કાકાના ઘીરે ખાઈ આયા. હા. તે ઈ તારા બાપ આજ મારા ઘીરે અહીંયા મૂકશે નહીં. દાદા આપણે ધોતિયા ઢીલા મૂકીને ગળચી આયા હોય તો આપણે એને ખવડાવવું ન પડે? એ ઈ જ ઉપાધિ થાય છે, ઈ જ ઉપાધિ થાય છે કે એને ખવડાવવું શું? પેડા મૂંગો ભાઈ, એમાં તારો બાપ કેટલો ખર્ચો થાય? એ ઈવડાઈને હું ખર્ચા નહીં થતા હોય? તમારો વારો આવે તો તમને બર પડે હે? દીકરા, ખર્ચો તો કરવાનો હોય, એ પણ આપણા બે બાપ દીકરા હાટું. એ ગામનાને શું છે? સાચી વાત દાદા. તું કઈક એવું વિચાર કે આપણે ખર્ચોય ન થાય અને ઓછા ખર્ચામાં આપણો બર્થડે ઉજવાઈ જાય. દાદા જો કડીક વિચારવા દ્યો. ઓછા ખર્ચામાં પતે ને એટલે વિચારવું પડે. સમજો બટા, પણ જાજો ખર્ચો ન થવો જોઈએ. નો થાય કાંઈ ખર્ચો જ ન થાય એવું. કે આપણે ઓલા સીણા પીડ્યા ને 2 કિલો ઈ બાફી નાખો. તારા બાપી સિયામાં માને? નો માને? ઈ નો માને. ઈ તરત કે હું ઘોડા સહિત સીણા ખાઈ. હા ઈ વાત એ હાચી. ઘોડા હોય સીણા ખાય, આ તો માણા હે કા? હા. રહ્યો કઈક બીજું વિચારવા દ્યો. મારો બેટો આ બર્થડે નો આવતો હોય ને તો સારું. આ 12 મહિને બર્થડે આવે અને મને મુજવણીમાં નાખી દે. દાદા મરચું છે આપણી ગોલે? મરસું તારું બાપ હોય જ ને, હજી હમણાં જ 2 કિલો લાયા. તો કામ થઈ ગયું લ્યો. એ તારા બાપ મરસું ખવડાવાઈ ને? એ મરચું ખવડાવવાની વાત નથી કરતો, પેલા મારી વાત તો સાંભળો. હા તે બોલ. જો આપણે હે ને ભૂંગળા અને બટેટા બનાવી નાખવાના. ભૂંગળા ને બટેકા? અને બટેકા થોડા કદમતા બાફવાના. કેટલા? કિલો. હા. અને હેતક નું 2 કિલો મરચું નાખી દેવાનું એટલે થઈ જાય તીખા ભડકારો. કા એક બટેકું ખાય હા 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 ખાતા જાય ભાગતા જાય. વાહ દીકરા વાહ, મારો બેટો તારો મગજ સારો હાલે છે હો. દાદા બટેકાના કદાચ 20 રૂપિયા લેતા હોય અને મરચાના કદાચ 500 રૂપિયા લેતા હોય તો એ આપણે 1000 રૂપિયામાં બધું પતી જાય. એ આમ જો બટા, આપણે ખાવાનું તો નક્કી કરી નાખ્યું, પણ આપણે હે ને કોઈને બોલાવવા નથી જવું. અહીંયા આવે તો બર્થડે ઉજવશું, ન આવે તો કાંઈ નહીં. આપણે હાજે બે બાપ દીકરા બર્થડે ઉજવી નાખશું. વાંધો નહીં હાલો હું હાંજવારી કાઢી નાખું. હા હા, કામ કર. મારો દીકરો મારો વરસાદ થઈ જાય ને તો સારું છે. હવે 2-3 મહિનાથી તો ઘીરે બેઠા બેઠા હે ને કંટાળો આવે છે. કા બાપા કાકા, હા લે ડોલી, શીનો કંટાળો આવે તમને બેઠા બેઠા? આ વરસાદ થતો નથી, કામ બંધ છે. એ તે પણ અહીંયા બેહો ને તો કંટાળો જ આવે. એ શાક ગામમાં બારું નીકળાય તો ગામમાં શું હાલે છે ને એ આપણને જોવા જડે. એ ભાઈ ગામમાં હું જવું આમથી આમ તો ગામમાં આગા પાછી કરતા હોય એના કરતા આપણું ઘર ભલું ને આપણે ભલા. એ વાત તો તમારી હાચી છે. આપણે અહીંથી ઘર મીકી નો જાવી આગા પાછી કરતા. એ પણ કઈ ગામમાં પ્રસંગ હોય ને તેથી તો બારું નીકળાય કે નો નીકળાય. તો તારા બાપ આજ કોનો પ્રસંગ છે સોયટો હોતે તું વરી? એ તમને નો ખબર હોય. એ ઓલો માર ભાઈ ભૂર્યો નો રહ્યો, હા એ ઈનો આજ જન્મ દિવસ છે. આપડા ઓલે ખબર છે પરાયણે ખાઈ જાય છે. હા ખાઈ જાય છે પરાયણે. તે આપણે જાવી નહીં તો ઈ કઈ ખવડાવી એવો નથી સામેથી. એક કામ કરો, હામણો મેકો પડતો અને હાલો આપણે ગામના બધાને બોલાવીએ ને એના ઘીરે જાવી અને એના ઘીરે રસોઈ રખાવી. હા તે હાલો જાય. પોપટિયા આ ક્યાં ગયો? બોલો ને મુખી. આમ જો આજ હું તાલુકે જાઉં છું, વેલા મોડું થાય ને તો ઘરનું ધ્યાન રાખજે. મારે અત્યારે તાલુકામાં ઘણા કામ છે. હા તે પણ હાજે પાછા આવી આવશો ને? હા આજે થોડુંક મોડું થઈ જાય છે એમ. હા તે કાંઈ વાંધો તો નહીં. આના રાંધીને વારું કરીને હુઈ જઈએ. અને તમારી વારું?
મારું ન રાંધતો. એ હારું કાંઈ વાંધો નહીં. લાય મૂકી જા, લાય હું થોડું સિરાઈ લઉં હવે. મારું બેટું ડોયલી તને યાદ હારું રે હો, આવું મને તો યાદ ન રે. એ રાખવું પડે ભોપા કાકા, યાદ રાખવું પડે. મારો જન્મ દિવસ હતો ને ત્યારે મારા દીકરા મારી પાસે ફરાઈને ગલસી જતા. લે આ મૂકી ક્યાં હાથ જાય છે? કા મૂકીએ? હા, આ કી બાજુ ઠેલી લઈને ઉપડ્યા ભલા મણ્યો? તાલુકામાં જાઉં છું, થોડું કામ હતું. વાહ વાહ વાહ, તમે મજા ભૂલી હોતી જાવ. ઘડીકમાં કે તાલુકામ જાવ છું, તો તાલુકામાં મારે જવાનું જ હોય. પણ આજ ગામમાં શું પ્રસંગ છે તેમ ભૂલી ગયા ને? પ્રસંગ ગામમાં? હા મારું બેટું ઈ જ કઈ યાદ નથી. તે ઈ બધી આ બધું તમને મુખ્ય બનાવ્યા. તમારે આવી બધી વસ્તુ ઝીણા મોટી યાદ રાખવાની હોય. આજ આમ કરો, આ તાલુકામાં જ ન જવું અને આજ આપણો ઓલાનો પ્રસંગ છે ત્યાં જાવી. પણ કયો તો ખબર પડે. જોઈજે નો આવ્યું ભોપા કાકા, જોયું આજે આ મૂકીને યાદ નો આવ્યું. મુખલે એટલે ખબર પણ ભૂલી જાય છે. એ માર ભાઈ ભૂર્યો નો રહ્યો. હા, એ એનો આજ જન્મ દિવસ છે. આ 6ઠો મહિનો નથી આજ. ડોલી તો હું આજ મગજમાંથી જ નીકળી ગયું. તે મગજમાં આવું નો કાઢી નખાય. આમ જો તાલુકામાં તો કાલે જવાય, પછી આ એનો જન્મ દિવસ પાછો કાલ નથી આવવાનો. એ તો 12 મહિને ઠેઠ વાત જોઈ. સાચી વાત છે ડોલી. આપણો જન્મ દિવસ હોય એટલે મારા દીકરા દાદો દીકરો લાંબા પગ કરીને ખાવા પગી જાય છે. અને આપણે ઉઠ્યા ન હોય ને ત્યાં પહોંચી જાય દી ઉજામાં. હેપી બર્થડે ટુ યુ. ખબર છે? હાલો હાલો તે હાલો. તે હાલો એમ ત્યાં જતા હતા. એ ભલી ભલી દુનિયા ફેરે દીવાની, એક નો માને આવા યજ્ઞાની. એ ભલી ભલી દુનિયા ફેરે દીવાની, એ ગાદાની તો ગોરે બનાવી. એ બોલાવે પણ બોલતી નથી, એને જય પાણીમાં પધરાવી રે. ભલી ભલી દુનિયા ફેરે દીવાની. વાહ વાહ વાહ, ફીરે દેવાની હો, ફીરે દેવાની. આવો 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 બધાય બેહો. બેહો બેહો મૂકી બેહો. શું પધાર્યા? લે હજી તો કે શું પધાર્યા. હવે મૂકી આ માર ભાઈ ભૂલી ગયો એકાદા. આપણે બધા રહ્યા ને એક હારે એને વિક્સ દેવી, બરોબર? આમ જો ડોલી આખું ગામ ભૂલી જાય પણ તારો ભાઈ ન ભૂલી જાય એટલી તો મને ખબર પડે. ના ના, કદાચ ભૂલી ગયો હોય, મૂકી ન ખબર હોય. હાલો આપણે એક હારે એને વિક્સ દેવી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. હા 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 ખબર હે મને. ખબર હે ને? હા હા યાદ આવી ગયું, યાદ આવી ગયું. તો ભલે. એ બેટા હરિરામ, મારા બેટા તમે ભૂલો તો નહીં હો. પહેલા કોઈ દી જન્મ દિવસ માણા ભૂલી જાય? ન ભૂલાય, ન ભૂલાય. બોલો દાદા. આમ જો આ ગામના સરપંચ છે, આ મારો ભાઈ છે, ઓલા ભૂપા કાકા છે, આપણે રહ્યું ને આજ આપણો જન્મ દિવસ છે. આમ તો બોલ્યા કેરીયું બેરીયું રબનું કઈ નો કરતો. હવે રહ્યું ને કેરીયું ખવાય નહીં. કા મૂકી? હવે નો ખવાય હો, બીજું કઈક રાખજે. આમ જો કઈ એવું રાખ ને આમ તીખું મજા આવે એવું. દીકરા આપણે ભૂંગરા બટેકા બનાવી નાખી ને. વાહ ભઈલા વાહ, પૂરા દાદા વાહ. છે ને? જામો પાડ્યો. લે બોલ, ખેતું ના નથી ખાતા ભૂંગળા બટેકા. હા તે હું હો ને ભૂંગળા બટેકા બનાવું, પેલા સા બનાવીને તમને બધાને પાઈ જાવ. હા હા. ભૂંગળા બટેકા અને ઠાઠી છાશ રાખી દીધી હો. હે હા, ઠાઠી છાશ એટલે મજા આવી જાય. એમ થાય સાઈસમાં એવું થશે કે અહીંયા ગામમાં મળશે નહીં અને આપણે ભેંસું દોવા દેતી નથી. છે જ નહીં એક ભઈલા પણ તારા બોલ કાયમ આવા ને આવા ધાંધિયા હોય. હવે તને કે ને તો તને એમ થાય કે મને કે છે મારો ભાઈ નાનો ઉઠે. તને ખબર હતી જન્મ દિવસ છે તો અહીંયા 5 લીટર દૂધ કોક પાસે હાજર લઈ લીધું અને જવારી દીધું હોત તો. અરે ભઈલા મને તમે અત્યારે કીધું તો થાય પર્યું છે. એવું હે એમ ને? તો આ તો કાંઈ વાંધો નહીં તમ તારે. ભૂંગળા બટેકા બનાવી નાખીને. આમ જો મસાલા બસાલા નાખીને કપલેટ બનાવજે. હા મારો દીકરો મારો હમણાં મારા દાદાને સાઈસમાં પાડી દેત, પણ મારા દાદા એટલા તૈયાર છે ને ગમે એમ કરી છટકી જાય. લાય પેલા આવડાને સા બનાવીને પાઈ દઉં, પછી હે ને ભૂંગળા બટેકા બનાવું. પહેલા આમ તારો માણા રહ્યો ને બાપના આમ ઈમાનદાર છો. તેમ આમ જો તારા ઘરે ગમે એવડું મહેમાન આવે ને એ તને જરાય ભૂંડો ન લાગવા દે. રાંધવાનું હોય તો પટ દઈને રાંધી નાખે, સા પાવાનો પટ દઈને સા બનાવી નાખીએ. આમ જો ભઈલા ઈ સા બનાવે પછી પી અને હે ને એક મંદિરે પગે લાગતા આવી. કા? મારો બર્થડે છે એટલે મારા શંકરે તો જવું પડે ને. આહાહાહા, તો ભારે કરી પછી થઈ જાય ભઈલા મોડું. હે? શંકરનું મંદિર થોડું અહીંયા છે, ભલા મને ઠેર ગામના ઓલા શેડે છે. એક કામ કર તો જા તું તાર માણસ ના પાડી દે કે ભાઈ સા અત્યારે આપણે નથી પીવો, બરોબર?
પછી ભૂંગળા બટેકા ખાઈને પીશું. હા એમ હા, અને આપણે એને પેલા પગે લાગી જાય. આ તો રહ્યું ના પાડ દે. હા, એને કહી દે વસ્તુ બધી બનાવવા માંડે તો આપણે પગે લાગી નહીં તો વસ્તુ થઈ જાય. હા જો મૂકી અમાર ભાઈ રહ્યો ને તિયારનો દીકરો હો, એને ખબર તો હોય છે જ મારો જન્મ દિવસ છે ને કે માણસ જો આવું ભૂંગળા બટેકા ને એવું ખવડાવવું હોય તો સાંજે નો લઈ લે 5 લીટર દૂધ. લઈ જ લે ને હે પણ આ રહ્યો ને હાવ શીકણો છે શીકણો. આ તો આપણે આયા ને ખામે આપણને એમ નથી કે એવો કે આજ કે હાલો મારો જન્મ દિવસ છે. હરીરામ ક્યાં મુઓ બોલો દાદા. હજી કઈ નાખી નથી દીધું ને? ના ના, હજી તો સમજો મૂકતો તો સા. તમે કોઈને ડૂટી ડાયો કર્યો તો કે સા પાઈ દો પેલા અને પછી ભૂંગળા બટેકા ખવારું? એ દાદા મેં કીધું સા જાજો પાઈ દે ને તો ભૂંગળા ઓછા ખાય એટલે. મૂંગો મેં સાંડોય ખર્ચો નથી કરવાનો સમજો. હું લઈ જાઉં છું એ બધાને પૈયા લાગવા શંકરે અને તા તું રહ્યો ને ભૂંગળા બટેકા તૈયાર કરી રાખજે. ઓહો. કાંઈ આગુડો થતો નહીં નકર હાંજે તને પાર્ટી નહીં આપું. ના 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 ના. ઉપર ઉપર એક થારી લાય થારી. આલ્યો. આ કરશીઓ કા ભીરો એ સા બનાવવા. આ વાંધો નહીં. મૂકી અમાર ભાઈ ને ભાઈ વાર લાગી. હજી નો આવ્યો આમ તો બપલા કાકા તમને આ પગ દુખે છે તો તમારે શંકરના મંદિરે ન આવવું હોય ને તો તમે એક કામ કરો એટલે હરિરામને મદદ કરાવો. હું મુશ્કેલ મારા ભાઈ કરીને હમણાં શંકરના મંદિરે પાછા આવી. હા હું ઓલા બટેકા બાપે તો ખોલવા મદદ કરાવો. જાઓ તમે એમ તો જાઓ અને મોકલો મારા ભાઈને. એટલે ભલા લઈ આવું તો ફૂલડા તોડતો તો થોડા હે ફૂલડા જોઈ ને અહીંયા. આ શંકરના મંદિરે ફૂલડા તો જોઈ ને. હાલો 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 આલે ચાલો. આ બટેકા બાફા મૂકવા પડશે. કાંઈ બટેકા પેલા બાફી નાખું. કા પપ્પા કાકા તમે નો ગયા શંકરના મંદિરે? ના મને પગ દુખે ને એટલે મને એમ કે લાય હું ઘરે રહું તને મદદ કરાવું. હા તો ભૂંગળા તરવા મણો હાલો. હાલો મંડું તરવા. આપણે કેવી નિરાત મૂકી હોય તો આખો દી તાલુકે અને આખો દી હું સોફા ઉપર હું 5 વાગે ને પછી કામ ચાલુ કરવાનું એટલે મૂકીને આવવાનો ટાઈમ થઈ જાય એટલે મૂકીને એમ લાગે હું કામ જ કરું છું આખો દી. જય ભોળાનાથ જય જય ભોળાનાથ જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન જય ભગવાન જય ભગવાન. ભઈલા તું તારો જન્મ દિવસ હોય અને તું તારા જન્મ દિવસે આ શંકર ભગવાનના મંદિરે આય. આવું જ પડે ને. મૂકી તમે કયા મંદિરે હતા? હે, હું તો આ ક્યારેક હારો વાર હોય ને તો જ આવું છું પણ આ તાલુકામાં જ નવરો નથી થતો. હા ઈ હાથ તમારો તો કામ એવડું રહ્યું ને. જય ભોળાનાથ. ભઈલા જવડા દિવસે કરીએ. ભૂરા દાદા હા. કોણ ભગવાનને તમે કીધું ને વરસાદ હારા કરાવજો એમ. એ બાપા જેવા કર્મ કરો ને એવા ફળ મળે એને ખબર જ છે. જય ભગવાન. એ વાત હાચી હો ભઈલા તારી. જય ભોળાનાથ. બોલો જે આ દાદાની શંકરેથી નીચે ન થયા ક્યારે આવશે? મેં એલા તને ના પાડી હતી મરસું ઓછું નાખ તોય તે નાખ્યું. એ પપ્પા કાકા તમને ન ખબર પડે. એ મરચું જાજુ નાખેલું હોય ને તો જ ભૂંગળા બટેકામાં મજા આવે. અને ડોયલી શું કહેતો તો એ કે તીખા બનાવજે તીખા તો ખાવાની મજા આવે એટલે મરચું જાજુ નાખ્યું છે. આમ તો બધું તૈયાર કમ્પ્લીટ કરી નાખ્યું છે. હા એ ભારે ઉતાવળો હો પણ. પણ તમારે વાર લાગી ભારે ઉતાવળા નહીં. શેઠું કેટલું રહ્યું એટલે વાર તો લાગે જ ને. હા ઉપર લઈ આવો, ઉપર લઈ આવો. હાલો હાલો બસ હરકા બે જાઓ. હવે યાર થાળીમાં નો દે આ મેકી દે ને ના ના દે દે, દે હા થાળી મેકી દે ને ભાઈ અહીંયા તોય આ હાલસી હવે આવણા હા બાપા આજે લઈને લઈ લીજો બસ. હા. ત્યાં તમારે તમે પેલા તમે તમે પેલા ખાઈ લો. ના લ્યો ને ના, બધા ના, જો ના. હારવાય. દાદાનો જન્મ દિવસ હોય ને અમારે ખવાય કોઈ દી
અમે રહ્યા ને